ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો જય મહારાજ, જય માતાજી, જય મેલડીમાં. તો આજે મંગળવાર થઈ ગયો છે. આપણે નિલેશ જોડે ગુડ મોર્નિંગની શરૂઆત કરી લઈએ. ચાલો, તો ગુડ મોર્નિંગ નિલેશ. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય મહારાજ. જય મહારાજ. ચા, જય શ્રી કૃષ્ણ. ચા પીવો? ચા તે જોરદાર બને છે. હો મને તો આજે બધાને ઘડી ઘડી લાગે. ઘડી ઘડી લાગે. અને ચા સાથે આજે વઘારેલી ખીચડી પણ છે અને ચા ખીચડી પણ મેં ખાધી છે, દૂધ પણ છે. તો નિલેશના તો રોજ સવારમાં નાસ્તો જોઈએ એટલે આપણે નાસ્તો તો કરી જ લેવો જોઈએ. પડેકા શું ખાવાના? પછી પણ પડેકો અંદર તો ઘરમાં પડે એ જોજો. પછી રૂપિયાનું પડેકું આવે, 10 રૂપિયા નમાજે, 10 રૂપિયા મારા છે, તો 20 રૂપિયાનું પડેકા આવે. તો ઘરમાં જ નાસ્તો બનાવ્યો હોય તો બપોર લગી ભૂખ લાગે જ નહીં. જોઈ લો, મેં ખીચડી કાઢી છે અને થોડી હું ટેસ્ટ કરી લઉં કેમ કે. અને હાલે આજે તો આપણે ભાઈ મેચ મેકિંગ બ્લેક શર્ટ, તમે બ્લેક. ઓ વાવ, સુપર આવી યાર, સુપર આવી રે. કે લાગે ખીચડી? જોરદાર લાગે. અને ચા પી લીધી. મારે પણ હજુ ચા પીવાની બાકી છે. ચલો મળીએ ચા પીધા પછી. તો બપોર થઈ ગયો છે અને નિલેશનો જમવા આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. એટલે નિલેશ મને એવું કહે, અમે તો સવારમાં ખીચડી બનાવી દીધી, પણ આજે નિલેશ એવું કહેતા હતા કે મારે મેગી ખાવી છે. તો જો મેગી તૈયાર કરું છું અને મસાલો પણ તૈયાર કરી લીધો અને મેગી પણ તૈયાર કરી લો. ફટાફટ નિલેશની ફરમાઈશ હોય અને આપણે ના બનાવીએ એવું તો બને જ નહીં. એટલે મેગી બાફા મેલી અને નિલેશ આવે ત્યાં સુધી આપણે ફટાફટ મેગી બનાવી દઈએ, કારણ કે નિલેશને ગરમ ગરમ મેગી ખાવાનો બહુ શોખ છે. હજુ તો 1:45 થઈ ગયો, નિલેશ હજુ આવ્યા નહીં. તાપ પણ આજે કેટલું બધું પડે જોઈ લો. આવ્યા નહીં તો આજે તો પિક્ચર પણ મસ્ત મેલ્યું. તો પછી શું કરવાનું, નિલેશ આવે ત્યાં સુધી ફટાફટ આપણે મેગી બનાવી લઈએ અને મેગી બનાવ્યા પછી નિલેશ આવી જશે. તો મેગી બની ગઈ છે તૈયાર અને નિલેશને તો ભૂખ લાગી ગઈ જોરદાર. તો જલ્દી જલ્દી આપણે મેગી નિલેશને કોઈ ને ખીચડી તો સવારે જ નિલેશને નાસ્તો કરી ગયેલા અને પતી ગઈ હતી. નિલેશ, તમને ખબર છે કાલે શું, આજે શું થયું? આજે કાં તો કાલે હૈદરાબાદમાં બ્લાસ્ટ થયો. એમાં 15 જણ મરી ગયા. જે બધા બાળકો જે પોતાના સપનાઓ લઈને આવ્યા હતા, પોતાનું ભણતર પેલું કોર્સ કરવા હતા, એ લોકો. ક્યારે? આજે, કારણ કે મેં રીલ્સ જો બધી જો. 15 જણા મરી ગયા. હા, 15 જણ. જો હું તમને બતાવું છું. અને એમાંથી પાછી પણ એક અસલી હીરો કે એક કાકા હતા ને, એમની ગાદલાની દુકાન હતી. એ ગાદલાની દુકાનમાં એ કાકા એવું ના વિચાર્યું કે મારે લાખોનું નુકસાન થશે, હું ગાદલા પહોંચીશ, મારા ગાદલા બળી જશે. પણ એ કાકાએ પોતાના રૂમમાંથી, પોતાની દુકાનમાંથી છે ને બધા ગાદલા કઢાઈને અને નીચે પાથરી દીધા. અને ઉપરથી જેટલા લોકો ગુચકા મારતા હતા ને ગાદલામાં બળતા હતા અને એના ગાદલા બધા બળી ગયા. છતાં પણ એને બધા ગાદલા જેમ બળે ને એમ પથારવા મળ્યા અને લોકોને જેટલા બની શકે ને એટલા લોકોને એમને જીવ બચાવ્યો. હા, એટલે અત્યારે પણ ઇન્સાનિયત જીવે છે. એ કાકાના મગજમાં એવું નહીં આવ્યું કે આટલું બધું મારું નુકસાન થશે, હું ગાદલા કેમનું પથરું. એ કાકાના મનમાં એવું નહીં થયું, પણ એ કાકા એવું કશું જ નહીં વિચાર્યું. પોતાનું સેલ્ફિશ ના વિચાર્યું અને બીજાના લોકોનું, કોકની બેન હોય, કોકનો ભાઈ હોય, કોકની પત્ની હોય, એ રીતે કરીને કાકાએ બધું કમ્પ્લીટ કર્યું. એટલું સરસ કામ કર્યું. એ કાકા માટે 2 શબ્દો તમે શું કહેશો? હા, તો એમના દિલથી હું આભાર માનું છું કે કોકનો જીવ બચાવવા માટે એમને પોતાનું સેલ્ફિશ ના વિચાર્યું કહેવાય. અને હું એક વાત કહું, અને એની અંદર કેટલા લોકો મરી ગયા તમને ખબર છે? બાળકો, 15 બાળકો મરી ગયા. પણ દુર્ઘટના થઈ કેમ નહીં? જો હું તમને, અરે એ મેનેજરની 2 દાર કરાવી. પેલું નહીં લગાવતા, પેલું આગ લાગે ને પેલું ફાયર બ્રિગેડ, એને નતું લગાવડાવ્યું. ખાસા ટાઈમથી બધા કહેતા હતા પણ લગાવ્યો, પણ એવું મેં સ્ટોરીમાં જોયું કે એમને નહોતું લગાવ્યું. અને આજે શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ અને આગ એટલી બધી લાગી ગઈ ને કે બિલ્ડિંગમાં જુઓ 15 છોકરાઓ બિચારા મરી ગયા. અને એક જણે તો એના મમ્મીને ફોન કર્યા, એમ કે મમ્મી આ મારો છેલ્લો ફોન છે, હું હવે નહીં બચું. બોલો, એવું ઇલેક્ટ્રિક ના આગથી લાગ્યું છે. હા, ઇલેક્ટ્રિક ના આગથી આખી આગ લાગી ગઈ.
તો હું તો એમ કહું છું કે હજુ જો કેટલી ભીષણ આગ છે જોજો. અને અમુક છોકરાઓ બીકના મારે છે ને બાથરૂમમાં લોક થઈ ગયા હતા, પોતાની જાતને બાથરૂમમાં લોક કરી લીધા. કેમ કે હમણાં કોઈ બચાવ આવશે તો અમે બચી જઈએ, પણ આગે છે ને કોઈને ના છોડે. હજુ તો પ્લેન ક્રેશ થયેલો ને એને તો હજુ વરસ માન પૂરું થયું છે, એમાંથી હજુ તો બચાવ એમના મા બાપ છે બધા છે હજુ બહાર નીકળી પણ નહીં શક્યા સગાવાલા. અને આ ભગવાને બીજો ધબડકો નીકળી ગયો. એટલે એને કીધું કે ભગવાન તમે છો ક્યાં? કેમ કે આટલી બધી સજા માનવીઓને. અને એમાં તો તમને ખબર છે કે બિલાડી બળેલી નીકળી, છતાં પણ એ બિલાડી બચી. આખી સડીને એનું બળી ગયેલું, મેં તમે રીલ્સ મોકલી દો, આખું સડીને એનું બળી ગયેલું છે, છતાં પણ એમાં થોડો નાનો જીવ હતો પણ પોલીસે એને બચાવી લીધી. બોલો. હા, તો અત્યારે આ ભગવાન શું કરી રહ્યો છે? આ બધું કેવું કે ટૂંક સમયમાં હવે વિનાશ છે, વિનાશ છે, સૃષ્ટિનો વિનાશ છે. હવે જતા દિવસો બધું બહુ એમ નહીં, પણ હવે એટલું જ દુર્ઘટના કરીએ બધી થાય કે છે. ચલો આપણે 2 મિનિટ શાંત રાખીને એમના ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. અને આવું તો કોઈની જોડે ના થાય. જો કેમ કે પ્લેન ક્રેશમાં કેટલા બધા લોકો મરી ગયા હતા, અને એને જો હજુ વરસ પૂરું થયું છે. 3-4 દિવસ પહેલાં જ હવે શ્રદ્ધાંજલિ કરી છે બધા લોકોએ, સુંદરકાંડનો પાઠ પણ કર્યો છે. અને ત્યાં જ આ બીજો પાછો ધબડકો. મેં તો સભી ફોન જોતી હતી તો રીલ્સમાં આના જ રીલ્સો આવતી હતી, પછી મેં જોયું ત્યાં તો હકીકત છે સાચી. અને અમુક લોકો તો નીચે ગુટકા મારતા હતા બચવાના બહાને, તો પણ એમને ગંભીર ઇજાઓ થઈ છે. થાય જ ને, હવે કેમ ના થાય? કેમ કે બિલ્ડિંગમાં હોય કોઈ બચવાનો કોઈ સ્કોપ જ ના હોય એમની જોડે, કે હવે અમે શું કરી શકીએ, અમે શું કરીએ, એવો કોઈ ચાન્સ ના હોય તો હવે પોતાની જીવન જોખમ તો મૂકે જ ના આવે. એને કોઈ આવા સિચ્યુએશનમાં તો કોઈ બચાવનારું કોણ આવી જાય એમ કે અને આ કેટલી બધી નાનામાં એટલી બધી ટોણખા મોટા થઈ ગયા ને કે એની કોઈ લિમિટ જ નહીં એમ. બધાને આખા બાળી નાખે. જેવું પ્લેન ક્રેશમાં બધાને બાળી નાખેલા ને એવી જ રીતે આની અંદર પણ બધાને આખા બાળી ગયેલા ને. કે 15 જણ છોકરાઓ મળી ગયા. છોકરાઓ જે પોતાના સપના પૂરા કરવાયેલા, કોચિંગ શીખવાયેલા, કોમ્પ્યુટર શીખવાયેલા, એ બધું શીખવાયેલા ને પોતાના સપનાઓ પૂરા કરવા માટે ગમે તે તક લેવાયેલા ને એ બધા છોકરાઓ મળી ગયા. અને જે લોકો બાથરૂમમાં પૂરે ગયેલા હજુ એ લોકો હજુ એમને કંઈ ન્યૂઝ આવી નહીં, પણ જે નીચે કૂદકા મારેલા ને એ લોકો થોડા બચી ગયા છે, પણ એમને ગંભીર ઇજાઓ થઈ છે. અને પહેલાં તો બિચારા અમુક લોકોએ એમની મમ્મીને પણ ફોન કરીને કીધું કે મમ્મી મને બચાવો, હવે હું નહીં બચી શકું, મારો લાસ્ટ ફોન છે. એટલી હદ લગી. તો એ કેવું દ્રશ્ય હશે બોલો જો. અને હું તો પેલા કાકાને પણ સેલ્યુટ કરું છું, કારણ કે કાકાએ પોતાની દુકાનનું સેલ્ફિશનું ના વિચાર્યું, અને આ મોંઘવારીના જમાનામાં એમનું પોતાનું નુકસાનનું ના વિચાર્યું, અને એમને બધા લોકોની મદદ કરી. તે કાકાના પણ બહુ વિડીયો આવે છે. તો પેલું નહીં કીધું કે ભગવાન છે ક્યાં નહીં, પણ ભગવાન તો આ જ છે બચાવનારા, એવું જ કહેવાય. કેમ કે ભગવાન તો બચાવવાના હતા, પણ આમને બની શકે એમનું ગાટલા પથરીને પણ માણસોને બચાવ્યા, પોતાનું એમને ના વિચારે. એટલે અસલી ભગવાન તો એ પણ કહેવાય ને. કોઈ હેલ્પ કરે એ આપણા માટે બહુ જ મોટી વસ્તુ છે. કે ભગવાન બી એમનું બી સારું કરે. હવે તો પછી શું કર્યું? બીજું કંઈ નહીં. અને પણ ભગવાન છે ને એમની આત્માને શાંતિ આપે. અને હું તમને બધાને એક વાત કહેવા માંગીશ કે આજે છે ને મેં સવારમાં મોર્નિંગમાં વ્લોગ શૂટ કર્યો હતો, અને બપોરે જમવાનો હતો એ પછી મેં વ્લોગ શૂટ કર્યો નથી. એનું એક કારણ છે. એનું કારણ એ છે કે અમારે અચાનક ઘરે મારા સાસુ સસરાના ઘરે જવાનું કર્યું હતું. અને કેવું કે પછી મારા સસરાને છે ને થોડી ડાયાબિટીસ વધી ગઈ હતી નહીં, તો એમને કાલે હોસ્પિટલ જવાનું છે. નિલેશને કાલે લઈ જવાના છે. તો પ્લીઝ તમે મને કમેન્ટમાં ડાયાબિટીસની ઘરેલું ઉપચાર જણાવો, જેથી ડાયાબિટીસ એમની ઓછી થઈ જાય અને એમની આંખોનું ઓપરેશન પણ થઈ જાય. જો કે મારા પપ્પાને પણ ડાયાબિટીસ છે અને મારા સસરાને પણ ડાયાબિટીસ છે, પણ તમે મને ડાયાબિટીસનો ઘરેલું ઉપચાર જણાવો કે જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે અને એમનું ઓપરેશન થઈ જાય. બીજું શું નહીં, કાલે તો તમે જશો ને સવારે વહેલા ઉઠી જવું પડશે. ચાલુ થઈ ગયું જો. મેં તો ત્યાં કીધું તારે ખબર પડી કે આ બધું થયું. બાકી મને તો કોઈ આઈડિયા પણ તમે તો કંઈક કરમસદ નતા કહેતા? ગયેલો બહાર એટલા માટે મને તો તારો ફોન આવ્યો પછી મને ખબર કે આવું ઘટના થઈ. મને એવું લાગ્યું કે આપણે કરમસદ મેડિકલ કરું, મને તેનું જોવા મળ્યું કે આવું ત્યાં આગળ થયું. પણ ત્યાં કીધું કે આવું લખનૌમાં થયું છે, એટલે મને નથી ખબર કે કરમસદ થવું કે નહીં થવું.
એ જ ને, તો પછી બીજું શું કરીએ આજે એટલા બધા. અને જો અત્યારે તો 11:30 વાગી ગયા છે. તમારા બધાના માટે કાલે બ્લોગની રજા ના પડે એટલા માટે મેં તો 11:30 વાગે થોડું શૂટ કરી લઉં છું. પણ શું કરે કે આજે બિઝી એટલા બધા કામમાં થઈ ગયા ને કે ટાઈમ કેમનો ગયો ખબર જ ના પડી. કાલે પણ નિલેશ આપણે વહેલું ઉઠવું પડશે અને તમારા પપ્પાને લઈને હોસ્પિટલ જવાનું. પછી દવા ગોળી આપે, કંટ્રોલમાં આવી જાય ડાયાબિટીસ તો પછી તમે ઓપરેશન આંખોનું થઈ જાય એમ. જો કે મારા પપ્પાને પણ ડાયાબિટીસ છે, મારા પપ્પાને તો કંટ્રોલમાં છે, એમને પણ આંખોમાં વેલ છે અને મારા સસરાને પણ આંખોમાં વેલ છે. કાલે બુધવારે ડૉક્ટર આવશે ને તો મેં તો અભિત પપ્પાને ફોન કરી કીધું કે પપ્પા તમે વહેલા અહીં આવી જજો અને તમે આંખોની વેલ કરાવી નાખજો. નહીં વેરા કરાવવી પડે. શું કહું તો જો 11:30 વાગી ગયા છે. એમ થોડું મારાથી કેવું કે ઘરનું કામ બધું એડજસ્ટ ના થયું આજના દિવસે, કારણ કે અચાનકથી જવાનું થઈ ગયેલું એટલા માટે. પણ જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. અને પેલું ઘંટડી વગાડવાનું તો ભૂલતા. એટલે બેલ કહેવાય એને, ઘંટડી ના કહેવાય બકુ. હા તો તમે બેલ કહેજો, ઘંટડી કહેશો. તો ચાલો તમે બેલ વગાડી દેજો, મારી ઘંટડી. જો અત્યારે તો બોર્ડર પિક્ચર ચાલુ છે. મેં આ જો નિલેશ આજે આ બોર્ડર પિક્ચર જોઈને તો છે ને કોઈ બી માં પોતાના છોકરાને બોર્ડર પર ના જવા દે, નોકરી જ ના કરવા દે. બોલો પહેલાં હું આ પિક્ચર જોતી હતી ને તેવું ચાલે કે મારા ભાઈને છે ને હું નોકરી કરવા જ નહીં દઉં બોર્ડરની. ના, બોર્ડર પિક્ચર એટલું ખતરનાક છે ને આમ લાગી જાય, હૈયું ભરાઈ જાય કે બોર્ડર પિક્ચર જોયા પછી કોઈ પણ માં, કોઈ પણ બેન, કોઈ પણ પત્ની પોતાના પતિ, ભાઈ, બહેન, દીકરાને બોર્ડર પર ના જવા દે એમ. આમ હૈયું ભરાઈ જાય. શું કહેવું? ના સાચી વાત છે. આટલું બધું બની ગયા. હવે જો હે જોવા શ્રદ્ધાંજલિ છે ને તો શું કહી જાય હવે? કુદરતનો ખેલ છે. કઈશમાં છે જો આ ગામમાં ફારે લખનૌમાં ભયાનક અગ્નિકાંડ, પછી સેન્ટરમાં આગ લાગતા 15 લોકોના મોત છે. હા, મેં ના કીધું 15 લોકોના મોત. અને અમુક લોકો તો બિચારા બચાવો મને દવાખાને લઈ જાઓ, બચાવો મને દવાખાને લઈ જાઓ એવી ચીસો પાડતા હતા. એવી ચીસો કેવી આમ એ દ્રશ્ય કેવું હશે? હે એ દ્રશ્ય કેવું લાગતું હશે? જેને શું કહો, એના માટે કોઈ શબ્દ નથી મારા માટે કે અમુક વસ્તુમાં, અમુક સિચ્યુએશનમાં એવી આપણી જોડે એવી ઘટના થાય છે તો આપણને કઈ સિચ્યુએશનમાં થઈ જાય તો એ તો આગ કહેવાય. દૂરની વાત, આ તો ભીષણ આગ લાગી ગઈ. વિચારી લો. કેટલું બધું વિચારવું પડે આપણે, વિચારવું પડે. એના માટે બી એલર્ટ, બી સેફ. તો ચલો કંઈ વાંધો નહીં. ભગવાન એમની આત્માને શાંતિ આપે. અને ભગવાન હવે થોડો કહેર ઓછો કરો, કેમ કે દુનિયામાં પાપ બહુ વધી ગયા એટલા થાય છે એટલા માટે. કેમ કે બહુ અનલિમિટ થઈ ગયા છે. અનલિમિટેડ થઈ ગયા. પણ દુનિયામાં પણ પેલા કાકા જેવા સારા માણસો છે એટલે દુનિયા ચાલે છે. જો કાકા જેવા માણસો બધા દુનિયામાં ઠેર ઠેર થઈ જાય ને તો આ દુનિયામાં કોઈ પણ પ્રકોપ આવી ના શકે. શું કહેવું? સાચી વાત છે. તો ચલો હવે ગુડ નાઇટ.